વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 14 દોલનો એસએચએમને પૂર્ણ કર્યું. તેટલું જ મહત્વનું નવું ચેપ્ટર એટલે 15મું ચેપ્ટર આપણે વેવ તરંગો શીખવા જઈ રહ્યા છીએ. તરંગો શીખતા પહેલાં જો કોઈ વિદ્યાર્થીને આગળના વિડીયો બાકી હોય એસએચએમના તો તે એકવાર જોઈ લે, તેનું પુનરાવર્તન કરી લે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માટે પણ ખૂબ મહત્વનું આ પ્રકરણ છે વેવ્સ. તો ધ્યાનથી આપણે કાગળ અને પેન લઈ અને ધીરે ધીરે એક એક વાતની નોટિસ કરતા જઈએ અને શીખતા જઈએ. આજનો જે લેક્ચર છે એમાં બહુ બધી બેઝિક વ્યાખ્યાઓ મોસ્ટલી થિયરીનો છે, પરંતુ સાથે સાથે સમજશક્તિ પણ જોડાયેલી છે. તો તે બધી જ બાબતો તમે યાદ રાખી શકો તે માટે પ્રસન્ન મને આળસને ખંખેરીને તૈયાર થઈ જાઓ. વેવમાં તમારું સ્વાગત છે. આગળના પ્રકરણમાં આપણે કોઈ એક કણ દોલન જે એસએચએમ કરે છે તેનો અભ્યાસ કરતા હતા. આ ચેપ્ટરમાં આપણે દોલનો કરતા પદાર્થોનો સમૂહ કે તંત્ર જ્યારે માધ્યમમાં સ્થિતિસ્થાપક બળોના લીધે આધારે એકની ગતિની બીજાને અસર કરે છે. એટલે કે પહેલાં કોઈ એક સ્થિતિસ્થાપક માધ્યમ હોય તો એના અણુઓ જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેથી એક કણ જો ગતિ કરે તો તેની અસર આપોઆપ બીજાને થાય છે. અને આવા સ્થિતિસ્થાપક માધ્યમમાં જે વિક્ષોભ ઊભો થાય છે તેને તરંગ સ્પંદ અથવા તરંગ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તરંગ એ માધ્યમમાં વિક્ષોભનની સ્થિતિ છે. તરંગ નામની કોઈ વસ્તુ નથી જે પસાર થાય છે. તરંગ નામનું કંઈ બીજું દ્રવ્ય નથી જે પસાર થાય છે. ફક્ત માધ્યમના કણો પોતાના સ્થાને રહ્યા દોલનો કરે છે. તે પોતાના સ્થાને કણ પણ ક્યાંય સ્થાનાંતરિત થતો નથી. પોતાના સ્થાને રહેલા દોલન કરે, બાજુના કણને એનર્જી આપશે એ દોલન કરશે, બાજુના કણને એનર્જી આપશે એ દોલન કરશે. એમાંથી એક પસાર થતી વિક્ષોભ એક પસાર થાય છે, તેનું નામ છે વેવ, તરંગ. જો કોઈ એક સ્થિતિસ્થાપક માધ્યમ છે, એના કણો અંદર એક ખાસ પ્રકારની બોન્ડિંગથી જોડાયેલા છે. હવે પહેલા કોઈ કણને તમે આવી રીતે આટલે સુધી ઉઠાવો, અડધે સુધી જશે, ત્યારે જે બાકીના કોઈમાં કોઈ હલનચલન નથી. પહેલો કણ જે છે એ જ્યારે મેક્સિમમ પોતાની પોઝિશન ઉપર પહોંચશે ત્યારે બીજો અહીંયા હશે, ત્રીજાને કોઈ અસર નથી. અડધે સુધી પહોંચ્યો, ત્રીજો સ્થિર છે. પહેલો કણ રિટર્ન થઈ જશે ત્યારે આ એનર્જી ટ્રાન્સફર થતી અહીંયા બાકીનો ત્રીજો કણ જે છે પણ અપ થશે. ત્યારબાદ એ મૂળ સ્થિતિમાં પાછો આવી જશે ત્યારે આ એનર્જી જે છે આ કણ જે છે એ આગળ એક સ્ટેપ જશે. હજી ઈ સુધી કોઈ ઇફેક્ટ નથી. એ બાજુમાં ટાઈમ પણ શો કરેલા છે. ત્યારબાદ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં પહોંચશે અડધા કંપ વિસ્તાર, એટલે એ રૂટ 2 સુધી આગળ શીખ્યા છીએ ત્યારે ઈ વેકઅપ થઈ જશે. હજી એફને કોઈ અસર નથી. ત્યારબાદ આપણે જોશું કે વિરુદ્ધ બાજુના એમ્પ્લિટ્યુડ સુધી પહોંચશે, બધા ક્રમશઃ પોતાની સ્થિતિ બદલતા જશે ત્યારે એફ પણ અડધે સુધી આગળ આવે છે. ફરીથી પાછો ઉપર તરફ જાય છે ત્યારે જી મુવમેન્ટ આપે છે, એચ જે છે જે સ્થિર છે. અને એક દોલન પૂર્ણ થશે, પોતાની મૂળ સ્થિતિ સુધી પહોંચશે ત્યાં સુધીમાં એચ પણ અપ થઈ ગયો છે. અને અહીંયા તો એક દોલન આવી રીતે આમ પૂર્ણ થશે. તો એકની ગતિ જે છે એની અસર બીજા ઉપર જે છે તે થાય છે. તો આવા પદાર્થોનો સમૂહ જે છે માધ્યમમાં સ્થિતિસ્થાપક બળોથી જોડાયેલા હોય છે ત્યારે એકની ગતિ બીજાને અસર કરે છે. હવે આના ઉદાહરણો જે છે એ જોઈએ. દાખલા તરીકે શાંત પાણીમાં ધીમેથી લખોટી તમે નાખો તો જે પાણીની સપાટી ઉપર છે એના ઉપર વિક્ષુબ્ધ થાય છે, વમળો થાય છે. આ વિક્ષુબ્ધ એક જ સ્થાને મર્યાદિત રહેતો નથી, પરંતુ બહાર તરફ વર્તુળાકાર સાથે પ્રસરણ પામે છે. તમે જોયું છે આવી રીતે આમ પ્રસરણ પામે છે. જ્યારે શાંત પાણી જે છે પાણીની અંદર જ્યારે કોઈ લખોટી જે છે આવી રીતે લખોટી જેવી નીચે આવે છે ત્યારે આ જે પાણી જે છે પાણીની સપાટી ઉપર કોઈ એક પાર્ટિકલ્સ જે છે એ મોટેથી એક પોતાના સ્થાને રહેલો એસએચએમ કરે છે, દોલન કરે છે.
એ એનર્જી પાસેના પાર્ટિકલ્સ પાસે ટ્રાન્સફર થાય છે, તો એ પણ SHM કરે છે. અહીંયા એનર્જી જાય તો એ પણ SHM કરે છે. અહીંયા પાર્ટિકલ પાસે જાય તો એ પણ SHM કરે છે. એના લીધે આપણને પાણીની અંદર પહેલું વેવ સૌથી મોટું, ત્યારબાદ એનાથી નાનું, ત્યારબાદ એનાથી નાનું એવા સર્કલ જોવા મળે છે. પહેલું સર્કલ જે છે એની હાઈટ છે એ મેક્સિમમ છે, પછી ઘટતા 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 એ આવી રીતે પસાર થાય છે. તો અહીંયા પાણીનો જે કણ છે એ ટ્રાવેલ નથી કરતો આ તરફ, એ પોતાના સ્થાને રહીને માત્ર શું કરે છે, આવી રીતે આ ગ કરે છે, રાઈટ. બાજુનો કણ જે છે એકબીજા વચ્ચે બળના કારણે જોડાયેલો હોય છે, બોન્ડિંગના કારણે, એટલે આની ગતિની અસર આને થાય છે, તેથી એ પણ દોલનો કરશે, પણ આના કરતા નાના કંપ વિસ્તારથી, આ એના કરતા નાના કંપ વિસ્તારથી, એમ ક્રમશઃ જે એનર્જી છે એના કારણે એકદમ નાના થાય અને છેલ્લે પાણી જે છે પાછું સ્થિર થઈ જાય છે. તો આ દરમિયાનમાં આપણને જે ફિલિંગ આવ્યું, પાણી ઉપર જો રબરના ટુકડા આપણે નાખી દઈએ તરે એવા, તો આપણને ખ્યાલ આવશે કે રબરનો ટુકડો આ સાઈડ ટ્રાવેલ નથી કરતો, રબરનો ટુકડો ખાલી એમ ડીપિંગ કરશે, આ ટુકડો ખાલી ડીપિંગ કરશે, આ ટુકડો ખાલી એમ કરશે. તો આ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે વેવ એ માધ્યમમાં વિક્ષોભનની સ્થિતિ છે. અહીંયા વેવ પસાર થાય છે તે એક વાત, અને જે પાર્ટિકલ્સ છે એ પોતે મોશન કરે છે, SHM કરે છે, આ બીજી વાત. તો આ બે વસ્તુ આપણે અલગ અલગ રીતે ધ્યાનમાં રાખીશું. તરંગની ગતિ જુદી અને કણની ગતિ જુદી, અને તે બે વાતને આપણે સમજીશું અલગ અલગ ઉદાહરણો દ્વારા. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ધ્વનિ તરંગો આપણે દૂર તરફ ગતિ કરે છે, પરંતુ માધ્યમના એક ભાગથી બીજા ભાગ તરફ હવા જતી નથી. આ વિક્ષોભનને આપણે આંખથી નથી જોઈ શકતા, પરંતુ આપણો કાન છે, માઇક્રોફોન છે, એ પારખી શકે છે. હવાની અંદર જ્યારે આપણે બોલતા હોય, કોઈ અવાજ તમારા સુધી પહોંચે છે, કોઈ પણ સાઉન્ડ એ આપણા સુધી પહોંચે છે, ટ્રાવેલ કરે છે હવામાં, તે ટ્રાવેલ કરે છે ત્યારે જે માધ્યમમાં જે વિક્ષોભ ઊભો થાય છે તે વિક્ષોભને આપણે આંખથી જોઈ નથી શકતા, પરંતુ એની ઓળખ પરખ, એની જે સેન્સિટિવિટી છે એ માઇક્રોફોન છે અથવા તો આપણો કાન છે એમાં હોય છે. તેથી આપણે સાંભળી શકીએ છીએ. આપણે જે સાંભળી શકીએ છીએ, એક વ્યક્તિ બોલે છે, એના હોઠ જે છે અથવા જીભ કે મુખ ગુહા જે છે એમાંથી જે શબ્દ નીકાળે છે તે પ્રમાણે હવા જે છે એની અંદર ધ્વનિ, હવાના જે કણો જે છે એ વાઇબ્રેટ થાય છે. એ વાઇબ્રેટ થાય છે, એના લીધે એ ધ્વનિ જે છે એ પ્રસારિત થાય છે, આગળ સુધી જાય છે, અને એ પ્રસારિત ધ્વનિને કાન પરખે છે, અને મગજ દ્વારા આપણને ફરીથી અવાજનો ખ્યાલ આવે છે કે આ અવાજ જે છે એ આ પ્રકારનો છે, માહિતી જે છે એ ટ્રાન્સમિટ થાય છે. તરંગ જે છે એ બેઝિકલી ઉર્જા જે છે, એનર્જી અને વેગમાનનું વહન કરે છે. કે જો કે ઘણી બધી જગ્યાએ હોય છે તરંગ ફક્ત ઉર્જાનું વહન કરે છે, પણ મોટાભાગે તરંગ એ વેગમાન અને એનર્જીનું ટ્રાન્સમિશન કરે છે, એનું વહન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ટ્રાન્સફર કરે છે એનર્જી. આ મોસ્ટ IMP વાત છે. તરંગ જે છે એ એનર્જી ટ્રાન્સફર કરે છે. કોઈ પાર્ટિકલ્સ જે છે એ તો કંઈ જતો જ નથી, એક શાંત મીડિયમ છે, એમાં પોતાના સ્થાને જ રહ્યો ખાલી SHM કરે છે. બાજુને એનર્જી આપશે SHM, બાજુને એનર્જી આપશે SHM, એમ કરતા તેની અસર નાબૂદ થાય છે. તેથી આપણે બોલીએ તે અનંત સુધી ફિઝિકલી સંભળાતું નથી. એની પાછળનું કારણ પણ એ જ છે, કેમ કે જે ઊભો થયેલો વિક્ષેપ જે છે એ વિક્ષોભની અસર ધીરે ધીરે ક્રમશઃ ઓછી થતી જાય છે. હવે આપણે કેટલાક પ્રકારના તરંગ જે છે એને સમજીએ છીએ. માધ્યમની દ્રષ્ટિએ તરંગના બે પ્રકાર છે. એક તરંગ જે છે એનું નામ છે યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ, અને બીજા તરંગો છે બિનયાંત્રિક તરંગો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો. તો પહેલા આપણે મિકેનિકલ વેવને સમજીએ. થશે એવું કે ખૂબ જ નાનો લેક્ચર છે, પણ લેક્ચરના અંતે આ બધાને અલગ અલગ સ્વરૂપમાં ઓળખી રાખવા એ અગત્યનું છે. તો એ સમજવા માટે આપણે ટ્રાય કરશું. યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ્સ. જે તરંગના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહે છે, અને તે તરંગો શૂન્ય અવકાશમાં પ્રસરી શકતા નથી. મિકેનિકલ વેવ જે છે
એ વેક્યુમ જે છે એમાં ક્યારેય પ્રસરણ પામતા નથી. એને ફરજિયાત પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. આવા તરંગો માધ્યમના સ્થિતિસ્થાપક ગુણધર્મના લીધે પ્રસરે છે. જે માધ્યમ છે એનામાં પોતે મૂળ સ્થિતિમાં પાછો આવવાનો ગુણધર્મ જે છે એના કારણે આ તરંગનું વહન થાય છે. સ્થિતિસ્થાપક માધ્યમ જે છે, ઇલાસ્ટિસિટી જે છે, એનો અભ્યાસ તમે ઘન પદાર્થના ગુણધર્મો ચેપ્ટરમાં કરશો અથવા કર્યો હશે. તો આ તરંગો ન્યૂટનના નિયમોને પણ અનુસરે છે. તેથી જ 12થમાં આપણે જ્યારે શરૂઆત કરીશું તરંગ પ્રકાશશાસ્ત્ર, ત્યારે આ ચેપ્ટરની બેઝિક વાત, સૌથી પહેલી ન્યૂટનની કર્પસ્ક્યુલર થિયરી જે છે એની વાત કરીશું. ન્યૂટને સૌથી પહેલા તરંગોને કણ સ્વરૂપ માન્યા. મિકેનિકલ વેવ જે છે એ તો એમનું માનવું હતું જ, તો એ વિગત જેની છે પાર્ટિકલ સ્વરૂપની એ 12થમાં વિગતવાર જોઈશું. જેમ કે એ તરંગો કેવા છે જેને પ્રસરવા માધ્યમની જરૂર પડે, તો દોરી પરના તરંગો. એક દોરી આપણે લઈએ, જેમ કે માની લો કે અહીંયા એક દિવાલ છે, દિવાલ સાથે એક દોરી આમ બાંધી દીધી છે. અહીંયા દોરી થોડી ઢીલી છે અને અહીંયા આપણા હાથમાં દોરી છે. હવે હું આ દોરીમાં આવો ડિસ્ટર્બન્સ ઊભો કરીશ, બેન્ડ. દોરીને મેં આમ ઉછાળી દીધી. એના પરિણામ સ્વરૂપે નેક્સ્ટ પોઝિશનમાં શું થશે કે દોરી જે છે એમાં આ બેન્ડ, આ વિક્ષોભ જે છે એ ક્રમશઃ આગળ વધતો જશે. એટલે કે ક્રમશઃ આવી રીતે આમ આગળ વધતો જશે. ધીરે 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 કરતા વિક્ષોભ જે છે એ દિવાલ સાથે અથડાશે, પછી રિટર્ન થશે, વગેરે બાબત આપણે જોયા કરશું. પણ મેં ફક્ત દોરી જે છે એને એક જ વાર અપ ડાઉન કર્યું છે. તો એના કારણે શું થાય છે કે દોરીના જે પાર્ટિકલ્સ છે તે આવી રીતે અપ ડાઉન કરે છે, આવી રીતે SHM કરે છે દરેક. આના કારણે દોરીમાં એક વેવ આ તરફ જતું હોય એવું આપણને લાગે છે. પ્રેક્ટિકલી તમે વિચારો, દોરીની સાથે તમે એક અહીંયા રેડ કલરની સેલો ટેપ મારી દો અહીંયા, અથવા કોઈ અલગ અલગ કલરફુલ કોઈ એક જગ્યા ઉપર નિશાન કરી દો. હવે તમે આવી રીતે વેવ ઉત્પન્ન કરો અને જુઓ તો તમને એ જોવા મળશે કે આ દોરીની જગ્યા જે છે તે આ રેડ કલરની ટેપ જે છે એ અપ જશે, પછી એની ઇક્વિબિલિયમ પોઝિશન ઉપર જે સ્થિર દોરીથી ત્યાં આવશે, પછી ડાઉન જશે, પછી અપ આવશે. તો એ ફક્ત આ પોઈન્ટ આમ અપડાઉન જ કરશે. એવા બહુ બધા નિશાન તમે રાખીને પણ આ જોઈ શકો છો. તો આપણને દોરીમાંથી કંઈક વસ્તુ પસાર થતી હોય એવો ભાસ થાય છે. વાસ્તવમાં આ તરફ જે વેવ જાય છે તે કોઈ એવું પર્ટિક્યુલર પદાર્થ, વસ્તુ, મટીરિયલ નથી જે જઈ રહ્યું છે. માત્ર તે માધ્યમના કણો પોતાના સ્થાને રહ્યા દોલનો કરે છે, અને દોલનોના કારણે આપણને એવું લાગે છે કે કંઈક જઈ રહ્યું છે. તમે નવરાત્રિમાં કેટલીક એવી લાઇટ્સ LED ની બનાવેલી એક બોર્ડ હોય, એ બોર્ડની ઉપર કંઈક ડિઝાઇન બનાવી હોય, ધારો કે મોરના પીછા હોય, તેમાં LED સમયાંતરે બંધ થાય અને ચાલુ થાય, બસ આટલું જ થતું હોય. એના કારણે મોર કળા કરતો હોય તો એના પીછાઓ કે એની હલનચલનની ગતિ આપણે અનુભવીએ છીએ. આપણને એમ લાગે કંઈક કશુંક ગતિ કરે છે. પ્રેક્ટિકલી તમે જુઓ તો તે દરેક બલ્બ નિયત સમયગાળે ચાલુ અને બંધ થાય છે, બસ એના સિવાય કંઈ જ નથી. તમને ખબર છે કે બાંધેલી દોરી છે, પણ તેમ છતાં તમે ડિઝાઇનને ગતિશીલ જોવો છો, તો ખરેખર તે LED ગતિ નથી કરતી. દરેક LED પોતાના નિયત સમયગાળે ચાલુ થાય અને બંધ થાય. તેમ અહીંયા કંઈ જ દોરીમાં ચાલતું નથી. દરેક દોરીનો કણ જે છે એ નિયત સમયગાળે અપ ડાઉન એમ કરે છે. એના કારણે એક વેવ જતી હોય એવો આપણને ભાસ થાય છે. આવા જ તરંગો છે, પાણીની સપાટી પર પ્રસરતા તરંગો છે, ધ્વનિ તરંગો છે, ધરતીકંપના તરંગો છે. આ બધાને આપણે આગળ જોવાના છે. આ બધા કેવા છે કે શૂન્યાવકાશમાં ન જાય અને કંઈક મીડિયમ જોઈ પ્રસરવા માટે કંઈક માધ્યમ જોઈ, સ્થિતિસ્થાપક માધ્યમ હોય તો જ એ થઈ શકે. તો એને કહેવાય મિકેનિકલ વેવ. ત્યારબાદ બીજા છે નોન મિકેનિકલ વેવ, અથવા તો એનું બીજું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બંને નામ છે, નોન મિકેનિકલ વેવ કહી શકો અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો. આ તરંગો એવા છે કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી.
તમે એમ પણ યાદ રાખી શકો કે જેને માધ્યમની જરૂર પડે તે યાંત્રિક તરંગો અને ન જરૂર પડે તે બિન યાંત્રિક તરંગો, અથવા એનું બીજું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. તે શૂન્યાવકાશમાં પણ પ્રસરે છે અને કોઈ મીડિયમની રિક્વાયર નથી. આ પ્રકારના તરંગો જે છે એ તરંગોમાં અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકળાયેલી વિક્ષોભ પ્રસરણ પામે છે. તેમાં કણના બદલે બધા જ બિંદુઓ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશો દોલનો કરે છે બધા બિંદુઓ ઉપર. હવે આ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો એનું આખું ચેપ્ટર આપણે 12થમાં શીખવાના છીએ, આખું એક ચેપ્ટર. ત્યારે આપણને ખબર પડશે કે ઈ અને બીના સદિશો પરસ્પર લંબ રહીને તરંગ પ્રસરણની દિશાનો જે સમતલ હોય એમાં દોલનો કરે છે. આ બાબત આપણે જોઈશું. એ મેક્સવેલની થિયરી છે. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એનો ખ્યાલ આપણને આપ્યો છે. એ પણ 12થમાં આપણે જોવાના છીએ, રાઈટ. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ રહીને દોલનો કરતા હોય છે. કોણ છે આના ઉદાહરણ? દાખલા તરીકે પ્રકાશના તરંગો. તો યાદ જ રાખો, અત્યારથી 12મામાં તમારે યાદ રાખવાનું છે કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો ત્યારે એમ કહેવામાં આવશે કે આપણે વેવમાં શીખી ગયા કે, તો ત્યારે આપણે શીખી ગયા કે યાદ હોય તો ખ્યાલ આવે, ડાયરેક્ટ ત્યાંથી શરૂ થશે. એમાં આપણે રેડિયો તરંગો, એક્સરે, માઇક્રોવેવ, રે, મા, ઈ, દ, અક્ષરા, ગે, માં, આટલા તો રેડિયો તરંગો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ભણવાના જ છે. રેડિયો તરંગો છે, માઇક્રોવેવ તરંગો છે, અલ્ટ્રાવેવ છે, એક્સરે છે, ગેમા છે, વગેરે વગેરે બધા જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ બધાનું નામ એટલા માટે મેં લીધું છે કે આ બધા જ તરંગો જે છે એની શૂન્ય અવકાશમાં ઝડપ જે છે એ સમાન છે. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એની શૂન્ય અવકાશમાં ઝડપ સમાન છે. ને તે કેટલી છે? તો એક અંક છે કે સી. પછી આટલા મોટા અંકને નહીં જોતા આપણે એક જ અંક યાદ રાખીએ છીએ, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જે છે એ શૂન્ય અવકાશમાં. આ પણ અતિ મહત્વની વાત છે. 12થમાં કે 11થમાં કેટલાક જે MCQs છે એમાં આપણે આ જે મુખ્ય કી છે એનો ઉપયોગ કરીશું કે ભાઈ શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ એક સમાન હોય છે ને તે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જે તમને એમ પૂછવામાં કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી? તો પણ આટલી જ લઈએ છીએ. તો રેડિયો તરંગોની ઝડપ તો તે આટલી જ લઈએ છીએ, રાઈટ. આજના આધુનિક વિજ્ઞાનમાં પણ માહિતીનું આદાન પ્રદાન જે થાય છે તે વિદ્યુત ચુંબકીય તરંગોના લીધે થાય છે. એનું સાયન્સ આપણે કમ્યુનિકેશન સિસ્ટમમાં શીખીશું. પણ થોડું બેઝિક ઉદાહરણ તમને હું આપું તો આપણો જે અવાજ છે એ માઇક્રોફોનમાં થઈને, એમ્પ્લીફાયરમાં થઈને ફરી પાછો કોઈ સ્પીકરને મળે છે ત્યારે લાઉડલી થાય છે. તો એની પાછળ કોઈ જવાબદાર છે તો તે વિદ્યુત ચુંબકીય તરંગ છે. આપણે જે શબ્દ બોલીએ છીએ તે શબ્દનું વિદ્યુત ચુંબકીય તરંગોમાં માઇક્રોફોન રૂપાંતર કરે છે. ત્યારબાદ એમ્પ્લીફાયરમાં તે વિવર્ધિત થાય છે અને ફરી પાછા સ્પીકરમાં આ પ્રક્રિયા ઉલટી થઈને ફરી પાછા મૂળ શબ્દો જે છે એ બહાર આવે છે. તો કમ્યુનિકેશન સિસ્ટમમાં આ વાત આપણે શીખીશું. કોઈ પણ માહિતી જે છે તેનું આદાન પ્રદાન આપણે કરી રહ્યા છીએ તે વિદ્યુત ચુંબકીય તરંગોના આધારે કરી રહ્યા છીએ. કોઈને ઈમેલ કરીએ છીએ, કોઈ ગ્રાફિકલ સંદેશાઓ મોકલીએ છીએ, તો એ બધા જે કમ્યુનિકેશન જે છે તે બધું જ વિદ્યુત ચુંબકીય તરંગોના આધારે છે એમ આપણે કહી શકીએ. તો એ કઈ રીતે થાય છે એ આપણે આગળના ધોરણોમાં શીખીશું. ત્યારબાદ એક તરંગો જે છે તેને દ્રવ્ય તરંગો છે, મેટર વેવ જેને કહેવામાં આવે છે. તમે જોડે જોડે ટેક્સ્ટ બુક પણ રાખશો તો તમને ખ્યાલ આવશે. ક્રમમાં ફરક હશે પણ આ બધી જ બાબતો જે છે એ આપણી ટેક્સ્ટ બુકમાં છે. દ્રવ્ય તરંગો એ ગતિમાન ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તેમજ અણુઓ અને પરમાણુઓ સાથે સંકળાયેલા છે. આ કણો દ્રવ્યની રચના કરતા હોવાથી આપણે દ્રવ્ય તરંગો કહીએ છીએ. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા દ્રવ્ય તરંગની વિભાવના પરથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે હમણાં જોતા હતા પાણીવાળું ઉદાહરણ, રિપલ ઓન પોન્ડ, તળાવની સપાટી ઉપર જ્યારે આવી રીતે કોઈ વસ્તુ નાખી દો એના ઉપર લખોટી, તો આવી રીતે આ જે બધા જે દેખાય છે એ પાણીના અણુ ત્યાં દોલનો કરે છે. એવી રીતે એક મ્યુઝિક જે છે, આ ફ્લૂટ વાગે છે તે મ્યુઝિકલ સાઉન્ડ જે છે એના વેવ જે છે એ છે.
ત્યારબાદ ધરતીકંપના તરંગો, જે અર્થક્વેક જે છે, જે ભૂકંપ આવે તે વખતે વેવ જાય છે, એના કારણે જ કચ્છના માળિયા મિયાણામાં ઉત્પન્ન થયેલો ભૂકંપ જે છે તે અમદાવાદ સુધી પહોંચી જાય છે. આવી રીતે સિસ્મોગ્રાફર ઉપર તે નોંધાતા હોય છે. ત્યારબાદ સુનામી તમે સાંભળ્યું છે કે દરિયામાં તોફાન જે છે, મોટા મોટા મોજાઓ જે ઉછળે છે, તે તમે તેના વિષયમાં કંઈક ટીવી છાપા કે માં તમે ક્યારેક જોયું સાંભળ્યું હશે. હવે છે માધ્યમના કણો ગતિ કરે છે એ પાક્કું થઈ ગયું છે. તે ગતિના આધારે તરંગોના બે પ્રકાર પાછા આપણે જોઈએ છીએ. એક છે લંબગત તરંગો, ટ્રાન્સવર્સ વેવ્સ, અને બીજા છે સંગત તરંગો. તો લંબગત તરંગો પહેલા બરાબર સમજી લો. જો માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલનો કરતા હોય તો તે તરંગને લંબગત તરંગ કહેવામાં આવે છે, ટ્રાન્સવર્સ વેવ કહેવામાં આવે છે. માધ્યમના કણો દોલનો કરે છે અને તરંગ પ્રસરણ થાય છે એ વાત અત્યાર સુધીમાં આપણે શીખી ગયા છીએ. કોઈ પણ વેવ આ જ રીતે ઉત્પન્ન થાય છે. હવે માધ્યમના કણો દોલનો ધારો કે આવી રીતે આમ કરતા હોય અને તરંગ પ્રસરણ આ ડાયરેક્શનમાં થતું હોય તો બંને પરપેન્ડિક્યુલર, બંને લંબ છે એમ કહી શકાય. તો તેવા તરંગોને લંબગત તરંગો કહેવામાં આવે છે. જેમ કે જો આ દોરીમાં માધ્યમના કણોના દોલનોની ડાયરેક્શન કઈ છે તો આ, અને તરંગ પ્રસરણ કઈ ડાયરેક્શનમાં છે તો આ, તો બંને કેવા છે? 90 ડિગ્રીએ છે. તો આ તરંગ જે છે એ લંબગત તરંગ છે કે તરંગ પ્રસરણ થાય છે આ તરફ કે આ તરફ, પણ માધ્યમના કણોના દોલનો છે ઉપર નીચે. તો આ દિશા જે છે, પ્રસરણની દિશા અને દોલનની દિશા બંને પરસ્પર લંબ જો હોય તો એવા તરંગને કેવા તરંગ કહેવાય? લંબગત તરંગો. તો તમારે યાદ રાખવાનું છે કે માધ્યમના ઘટક કણો જે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલનો કરતા હોય તો તે તરંગોને લંબગત તરંગો કહે છે. માધ્યમની ઇલાસ્ટિસિટી અને જડત્વ જે છે, ઇનરેશિયા, એ તરંગ પ્રસરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે માધ્યમ છે એની સ્થિતિસ્થાપકતા જે છે તે અને એની જડત્વ જે છે તે બંને મહત્વની ભૂમિકા ભજવે છે કે તરંગ કેટલે સુધી જઈ શકશે આગળ. તેથી ઘણી વખત યાંત્રિક તરંગોને ઇલાસ્ટિક વેવ પણ કહેવામાં આવે છે. આ પણ વર્ડ તમારે યાદ રાખવાનો છે. મેં તમને પહેલાં કીધું કે આજનું જે લેક્ચર છે એમાં બધી થિયરી છે, ગણિત હજી નથી, પણ થિયરી છે તેમ છતાં તે મહત્વની છે. આ બધા જ તરંગોને અલગ અલગ સ્વરૂપે તમારે ઓળખવાના છે. તેથી એક કરતાં વધુ વાર વાંચવા સમજવા પડશે. દોરી એક લીધી છે, દોરીને હમણાં મેં ઉદાહરણ આપ્યું, એક છેડે બાંધી દીધી છે, બીજા છેડે દોરીને લંબ રૂપે દોલન આપવામાં આવ્યા છે. તો તેના ઉપર પ્રસરતા તરંગો તમે જુઓ તો આવી રીતે આમ જશે. આ કણની ગતિ છે. જો આ કણ છે, પાર્ટિકલ્સની મોશન છે, અને આ તરંગ પ્રસરણની દિશા છે. બંને જો 90 ડિગ્રી ઉપર છે. તરંગ આ ડાયરેક્શનમાં જાય છે, દોરીમાં કંઈક જતું હોય એવું, પણ કણ કઈ દિશામાં દોલન કરે છે તો ઉપર નીચે. તો કણના દોલનોની દિશા અને તરંગ પ્રસરણની દિશા એ બંને પરસ્પર જો લંબ હોય તો તેવા તરંગો જે છે એને આપણે કહીએ લંબગત તરંગો. પ્રકાશના તરંગો લંબગત છે. હવે પ્રકાશના તરંગો કેવી રીતે લંબગત છે એ આપણે 12થમાં ભણવું પડશે, કેમ કે એ એક થોડું વધારે બધો ડેટા છે, આના ઉપર આધારિત છે, નો ડાઉટ, પણ એ શીખીશું 12થમાં. એટલું ખાલી યાદ રાખીશું કે પ્રકાશના તરંગો જે છે એ લંબગત તરંગો છે, એ આપણે યાદ રાખીશું. રાઈટ. આગળ પણ મેં પ્રકાશના તરંગોની તમને બિનયાંત્રિક તરંગો તરીકે ઓળખાણ કરાવી છે, કેમ કે પ્રકાશના તરંગો જે છે બિનયાંત્રિક છે. સૂર્યમાંથી પ્રકાશ આપણા સુધી પહોંચે છે તો પ્રકાશ જે છે એ સૂર્યનો આપણા સુધી પહોંચે છે ત્યારે વચ્ચે શૂન્ય અવકાશ છે, તેમ છતાં તે પહોંચી જાય છે. હું ધારો કે કોઈ વ્યક્તિ બોલે છે એક્ટિંગ સાથે, હવે એ વ્યક્તિને આસપાસ એક કાચ ફિટ કરી દેવામાં આવે અથવા વક્તા અને શ્રોતાની વચ્ચે વેક્યુમ કરી દેવામાં આવે તો શું થશે? તો તે વ્યક્તિનો અવાજ તમને નહીં સંભળાય, પરંતુ તે વ્યક્તિ તમને દેખાશે ખરી. એનો અર્થ એમ થયો કે પ્રકાશના તરંગોને પ્રસરવા માધ્યમની જરૂર નથી, પરંતુ ધ્વનિ તરંગોને પ્રસરવા માધ્યમની જરૂર છે.
કાચની એક પેટીની અંદર કોઈ વ્યક્તિ જાય તેની એક્ટિંગ તમને દેખાશે, પરંતુ અવાજ આવતો બંધ થશે જો શૂન્ય અવકાશ હશે, સાઉન્ડ નહીં સંભળાય. એટલે દેખાય ખરો પણ સંભળાય નહીં, એનો અર્થ એમ છે કે જોવા માટે પ્રકાશ જે જરૂરી છે તે પ્રકાશના તરંગોને શૂન્ય અવકાશ કર્યું તો પણ એ આપણને આપણા સુધી પહોંચે છે, જ્યારે અવાજ ધ્વનિ તરંગોને મીડિયમની રિક્વાયર છે તે આપણા સુધી પહોંચતા નથી. એ બધી બાબતો પ્રકાશના તરંગો છે એ લંબગત છે એટલું આપણે અત્યારે યાદ રાખીશું. ત્યારબાદ જે બિનયાંત્રિક છે એ પણ આપણે યાદ રાખીશું. આવા તરંગોના ઉપર તરફના મહત્તમ સ્થાનાંતરને શૃંગ કહેવાય. ઉપરની જે મહત્તમ સ્થાનાંતર છે એને કહેવાય શૃંગ, ક્રિસ્ટ. અને નીચે તરફના મહત્તમ સ્થાનાંતરને ગર્ત કહેવાય, થ્રુ. એટલે મેં સી અને ટી કોડ રાખ્યા છે, રાઈટ, જે શોર્ટ આનું એક કેપિટલ ફોન્ટ છે. તો શૃંગ અને ગર્ત દ્વારા લંબગત તરંગો જે છે એ પ્રસરણ પામે છે ક્રમશઃ. એક શૃંગ, એક ગર્ત, આ બધા જે છે એ છે શૃંગ, આ શૃંગ છે. નીચેના છે એ બધા ગર્ત છે. એ આગળ આપણે જોવાના છે. ક્રમિક બે શૃંગ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આવૃત્તિ, આવર્તકાળ, આ બધા પ્રોપર્ટીઝ ઓફ વેવ શીખીશું. પણ અત્યારે આ બધું એકદમ એક્યુરેટ ધ્યાનમાં હશે તો આગળ વાંધો નહીં તો બધું મિક્સ થવા મળશે. તો શૃંગ અને ગર્ત છે તે ક્રમશઃ શૃંગ અને ગર્ત રચીને પ્રસરણ પામે છે. યાંત્રિક લંબગત તરંગો માત્ર ઘન, એ પહેલું છે. પણ ઘનને જો પ્રવાહીની સપાટી ઉપર ગોઠવીને હથોડી મારીને વાઇબ્રેટ કરીએ તો પ્રવાહીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે. મેં બાજુમાં નોટિસ પણ લખી છે કે they cannot be transmit into liquid and gas. તે પ્રવાહી અને વાયુમાં ટ્રાન્સમિટ થતા નથી. એનું રીઝન પણ આપણે જોશું, પણ ત્યારે એ રીઝન અત્યારે હું તમને શીખવાડું છું. પરંતુ ઘન પદાર્થના ગુણધર્મો તમે જો શીખ્યા હો તો તમને વધુ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે. લંબગત તરંગો માત્ર ઘન અને પ્રવાહીની સપાટી પરથી જ ઉત્પન્ન થાય છે. જેમ કે તન્ય વાયોલિનનો તાર, તણાયેલો જે વાયોલિનનો તાર હોય, તબલા અને ઢોલક ઉપર તણાયેલું ચામડું, એના ઉપર તમે ફટકો મારો તો વાઇબ્રેશન થાય છે. તે બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કહેવામાં આવે છે. હવે શા માટે ઘનમાંથી જ પસાર થાય છે અને પ્રવાહી અને વાયુમાં શા માટે નથી પ્રસારિત થતા તે વાત હું થોડી તમને અહીંયા સમજાવું છું. જો લંબગત તરંગો જે છે માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ હોવાથી જ્યારે લંબગત તરંગો માધ્યમમાં પ્રસરે છે ત્યારે માધ્યમનો દરેક ખંડ ઘટક આકાર વિકૃતિ અનુભવે છે, પોતાનો આકાર ચેન્જ કરે, આકાર વિકૃતિ અનુભવે છે. આકાર વિકૃતિ શું છે એ તમે ઘન પદાર્થમાં શીખશો. આકાર વિકૃતિ દરમિયાન પુનઃસ્થાપક બળ જે ઉદ્ભવે તેને કહેવાય આકાર પ્રતિબળ. તમે કોઈને આકાર બગાડી નાખો છો બળ આપીને, બહારથી આવી રીતે બાહ્ય વિરૂપક બળ લગાડીને. માનો કે આ ચોપડીને મેં વાળી દીધી, છોડી દઈએ તો એ પાછી મૂળ જગ્યાએ જતી રહેશે. તો તે મૂળ જગ્યાએ લઈ જાય છે તે આકાર પ્રતિબળ છે. તો આકાર પ્રતિબળ માત્ર ઘન માધ્યમમાં સંભવ હોવાથી લંબગત તરંગો દોરી, તાર કે સળિયા જેવા ઘન માધ્યમમાં જ પસાર પામી શકે છે. પ્રવાહી કે વાયુમાં લંબગત તરંગો શક્ય નથી, કારણ કે આકાર વિકૃતિ જે છે એ એનામાં નથી. એમાં કદ જે છે, કદ વિકૃતિ દેખાય છે. ત્યારબાદ છે સંગત તરંગો. જો માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને સમાંતર, આગળ નામ વિચારો, તરંગ પ્રસરણની દિશાને લંબ, એટલે તરંગને આમ જવાનું, ઘટકોને આમ દોલનો કરવાના. અહીંયા તરંગ આમ અને ઘટકોના દોલનો પણ આમ, પેરેલલ. તો તેવા તરંગોને સંગત તરંગો કહે છે. ધારો કે કોઈ તરંગ પ્રસરણ જે છે એ આ ડાયરેક્શનમાં થાય છે, તો એના દોલનો છે એ આમ કરશે, એના કણો. આ પાર્ટિકલ છે તો આમ દોલનો કરશે. આ પાર્ટિકલ છે તો પોતાની ઇક્વિલિબ્રિયમ પોઝિશન જે છે ત્યાંથી સમતોલન સ્થિતિની આસપાસ તરંગ પ્રસરણની દિશાને સમાંતર દોલનો કરે. પહેલામાં તરંગ પ્રસરણ આ ડાયરેક્શનમાં હોય અને કણ જે છે
તે આ ડાયરેક્શનમાં દોલનો કરે, કણ જે છે એ આ ડાયરેક્શનમાં દોલનો કરે. તો અહીંયા તરંગ પ્રસરણને લંબ, તો આ છે એ લંબગત છે, લંબગત તરંગો છે, અને આ છે એ સંગત છે, સંગત તરંગો છે. તો પાર્ટિકલ્સ જે છે માધ્યમના કણો જ માત્ર ગતિ કરે તે તરંગ છે. તેમ છતાં તરંગ જે ડાયરેક્શનમાં જાય એ તરંગનો વેગ, તરંગનું સ્થાન એ અલગ, અને આ કણ જે છે એનો વેગ, કણનું કોઈ પણ સમયે સ્થાન આ અલગ. તેથી બંનેને આપણે ડિફરન્ટ જોશું. તરંગનો વેગ જુદી વસ્તુ છે, અને એસએચએમ પાર્ટિકલ જે એસએચએમ કરે એના પરિણામ સ્વરૂપે તરંગ મળે છે. તો વેલોસિટી ઓફ વેવ અલગ છે, વેલોસિટી ઓફ પાર્ટિકલ્સ અલગ છે. પોઝિશન જે છે આ બધું જ આપણે શીખીશું ડિફરન્ટ રીતે, રાઈટ. પણ અત્યારે આ સ્પષ્ટ રીતે મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે તરંગ પ્રસરણની દિશા દોરી દીધી, એને લંબ પાર્ટિકલ્સ જો દોલનો કરશે તો તેને લંબગત કહેવાય, અને તેને સમાંતર પાર્ટિકલ્સ જો દોલનો કરશે તો તેને સંગત તરંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો. માધ્યમમાં પ્રસરતા સંગત તરંગો માધ્યમના કણો, સંગત તરંગોમાં માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં જ, એટલે સમાંતર એને પોતાના સમતોલન સ્થાનની એટલે કે ઇક્વિલિબ્રિયમ પોઝિશન જે છે એની આસપાસ દોલનો કરતા હોય છે. જો આવી રીતે કોઈ તરંગ પસાર થતું હોય તો એના કણો આવી રીતે આમ દોલનો કરતા હોય છે. આ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, અહીંયા ઓસિલેશન આમ કરતા હોય છે, વેવ આ તરફ આગળ જતું હોય છે. ધારો કે હવામાંથી પસાર થતા સંગત તરંગ માટે કણોની સ્થિતિ કોઈ એક સમયે જોઈએ તો માનો કે સ્પીકર છે, તેમાંથી અવાજ જેવો બહાર નીકળે એટલે એકદમ નજીક હવાના કણો થઈ જાય, પછી પાછા છૂટા આમ છૂટા થઈ જાય, પાછા નજીક થાય, પાછા છૂટા થાય, પાછા નજીક થાય, પાછા છૂટા થાય, નજીક થાય. તો જે નજીક આવે ને એને વિઘનન કહેવામાં આવે, અને દૂર જે ખુલ્લો ભાગ જે છે ખુલ્લો ભાગ છે એને વિઘનન કહેવાય, નજીક આવે એને સંઘનન કહેવામાં આવે. તો હવા જે છે આપણે બોલીએ તે શબ્દો પહેલા સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન દ્વારા આગળ પ્રસરણ પામે છે. તો પ્રત્યેક વખતે પહેલા શબ્દ બહાર નીકળે છે ત્યારે સંઘનન, પછી અહીંયાથી વિઘનન થાય છે, પાછું સંઘનન, પાછું વિઘનન, પાછું સંઘનન, આવી રીતે આમ એક ગતિ જે છે એ થાય છે. જ્યારે ધ્વનિ તરંગો હવાના માધ્યમમાંથી પ્રસાર થાય છે ત્યારે અમુક વિસ્તારમાં હવાના અણુઓ અને દોલનો એકબીજાની ખૂબ પાસે ધકેલાઈ જાય છે. તે હવાની ઘનતા વધી જાય છે, ઘટ્ટ થઈ જાય છે, અને દબાણ પણ વધી જાય છે. તે ઘટનાને કહેવાય સંઘનન, એકદમ ભેગા થઈ ગયા હોય તે, રાઈટ. બે જેને આપણે સી કહીએ છીએ, બે ક્રમિક સંઘનન. આ બે ક્રમિક સંઘનન એટલે એક સંઘનન અને બીજું સંઘનન, એની વચ્ચે હવાના અણુ છૂટા પડી જાય છે. આ વિભાગમાં હવાની ઘનતા અને દબાણમાં ઘટાડો થાય છે, તેને કહેવાય વિઘનન, રિફ્રેક્શન પણ કહેવામાં આવે છે. તો કન્ડેન્સન અને રિફ્રેક્શન જે છે, સંઘનન અને વિઘનન દ્વારા ધ્વનિ તરંગો જે છે તે આગળ વધે છે. ધ્વનિ પ્રસરણ દરમિયાન માધ્યમના જુદા વિભાગોનું દબાણ સમય અને સ્થાન સાથે બદલાતું હોવાથી ઘણી વખત એને દબાણ તરંગો પણ કહેવામાં આવે છે, પ્રેશર વેવ પણ કહેવામાં આવે છે. જો આ સ્પીકરમાંથી હવામાં આવી રીતે ઇમેજ દેખાય, જેના અણુ સ્વરૂપમાં જોઈએ તો અહીંયા જે ઘટ્ટ દેખાય ને અણુ એકદમ નજીક હોય, પછી પાછા અહીંયા છૂટા થાય, પછી પાછા નજીક આવે, પાછા છૂટા, એવી રીતે આ ડાયરેક્શનમાં તરંગ જે છે એનો પ્રસરણ થાય છે. ઘનતા અથવા દબાણ તમે કહી શકો છો, આવી રીતે વધઘટ એનામાં થયા કરે છે. સરેરાશ દબાણ પ્રતિ ઘનતા કહી શકો. હવામાં પ્રસરતા તરંગો જે ધ્વનિ તરંગો છે એ છે ઘનતાનો ફેરફાર થાય, એકદમ ડેન્સિટી હાઈ થાય, પછી લો થાય, ડેન્સિટી હાઈ થાય, લો થાય, એમ કરતા અવાજ જે છે આગળ જાય છે. પરંતુ મેં શરૂઆતમાં તમને કીધું હતું કે હવામાં થતી આ અસર જે છે ને આપણે પારખી શકતા કે જોઈ શકતા નથી, પરંતુ આપણા કાન જે છે આ અસરને સમજી જાય છે. એ કુદરતની અદ્ભુત રચના છે કે આવા વેવ ઉત્પન્ન થાય મીડિયમમાં, અને તે આપણા કાન એને ઝીલી શકે છે, એમાં એનાલિસિસ થાય છે, અને ફરી આપણે માહિતી જે છે એનું આદાન પ્રદાન શબ્દ સ્વરૂપમાં કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઉર્જા પ્રસરણના આધારે તરંગોના પ્રકાર, ઓન બેઝિસ ઓફ એનર્જી પ્રોપેગેશન. તો પહેલો પ્રકાર છે પ્રગામી તરંગો, પ્રોગ્રેસિવ વેવ.
પ્રગામી તરંગો માધ્યમમાં અચળ વેગ સાથે પ્રસરણ કરે છે, દાખલા તરીકે પ્રકાશના તરંગો અને ધ્વનિ તરંગો. આ તરંગો માધ્યમમાં ઉર્જાનો પ્રસાર કરે છે, બધી બાજુ ઉર્જાને ફેલાવે છે, તેને કહેવાય પ્રગામી તરંગો. આ બધું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજા છે એમાં સ્થિત તરંગો. એનર્જીના આધારે પ્રકાર મેં પાડ્યા છે. સ્થિત તરંગો, સ્ટેશનરી વેવ. સ્થિત તરંગો માધ્યમમાં કોઈ પણ બે સીમાઓ જે છે એની વચ્ચે સ્થિર રહે છે. આપણે આ ચેપ્ટરના અંતે જોઈશું નળીની અંદર, પાઇપની અંદર ઉત્પન્ન થતા તરંગો, કોઈ તારની અંદર ઉદ્ભવતા તરંગો. આ તરંગો માધ્યમમાં ઉર્જા ફેલાવતા નથી. તો ઉર્જા જે ફેલાવે છે તે પ્રગામી તરંગો છે અને નથી ફેલાવતા તે સ્થિત તરંગો છે. ત્યારબાદ પરિમાણના આધારે તરંગોના પ્રકાર જે છે આપણે જોઈએ છીએ. તો પરિમાણના આધારે ઓન બેઝિસ ઓફ ડાયમેન્શન. એક પરિમાણીય તરંગ, વન ડાયમેન્શન વેવ, ઉર્જા એક જ દિશામાં સ્થાનાંતરિત થાય છે, દાખલા તરીકે ખેંચાયેલા તારમાં પ્રસરતા તરંગો. આ એક ઉદાહરણ જ લખ્યું છે, યાદ રાખવાનું છે. દ્વિપરિમાણીય તરંગ, ટુ ડાયમેન્શન વેવ, ઉર્જા બે પરિમાણમાં પરસ્પર એટલે કે સમતલમાં આવી રીતે થતું હોય. પાણીનું હમણાં ઉદાહરણ આપણે જોયું હતું, તળાવની અંદર એમ લખોટી નાખીએ તો જે આમ તરંગ ઉત્પન્ન થાય છે એક સમતલમાં ઉત્પન્ન થાય છે, જેને કહેવાય ટુ ડાયમેન્શન, પાણીની સપાટી ઉપર પ્રસરતા તરંગો. ત્યારબાદ છે ત્રિપરિમાણીય, 3D જે છે, 3 ડાયમેન્શન વેવ, ઉર્જા અવકાશમાં બધી જ દિશાઓમાં સ્થાનાંતરિત થાય છે, બધી જ બાજુ, દાખલા તરીકે પ્રકાશ અને ધ્વનિ તરંગો. ટ્યુબલાઇટ કરીએ ત્યારે આપણને ઉપર નીચે આગળ પાછળ 3Dમાં આપણને અસર અનુભવાય છે. એવી રીતે અવાજ પણ બધી બાજુ આપણે સાંભળી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક તરંગો જે છે એ તમારી જાણ માટે છે. સમ અધર વેવ છે. દ્રવ્ય તરંગો તો આપણે આગળ એનાલિસિસ કરી દીધા. ત્યારબાદ ઓડિબલ, સાંભળી શકીએ તેવા તરંગોને ઓડિબલ સાઉન્ડ વેવ કહેવાય, ઓડિબલ ઓર સાઉન્ડ વેવ કહેવાય. તો 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ વચ્ચેનો અવાજ જે છે એ આપણે સાંભળી શકીએ છીએ. ત્યારબાદ એની નીચેના જે છે 20 હર્ટ્ઝથી એને ઇન્ફ્રાસોનિક કહેવામાં આવે છે. જે આપણે જોયું છે ફ્રીક્વન્સી ઇઝ બિલો 20 હર્ટ્ઝ એન્ડ વેવલેન્થ આર ગ્રેટર દેન 16.16 મીટર. ફોર એક્ઝામ્પલ જે છે કે આવા વેવ પ્રોડ્યુસ જે છે ડ્યુરિંગ અર્થક્વેક, ભૂકંપના તરંગો જે છે અથવા સમુદ્રિક વેવ જે છે તે ઇન્ફ્રાસોનિક પ્રકારના હોઈ શકે છે. ત્યારબાદ છે અલ્ટ્રાસોનિક તરંગો, જે 20 કિલોહર્ટ્ઝથી મોટો સાઉન્ડ હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. હ્યુમન ઇયર કેન નોટ બી ડિટેક્ટ ધીસ વેવ. આપણા આંખ જે છે એને, આપણા કાન જે છે એને ડિટેક્ટ કરી શકતા નથી. સર્ટેન ક્રિએચર્સ, કેટલાક એવા જીવડાઓ જે છે એ આના અનુરૂપ એની વ્યવસ્થા એના બોડીમાં હોય છે. મોસ્કીટો છે એટલે મચ્છરો, કૂતરાઓ છે, આ બધા જે છે એ આને સાંભળી શકે છે. આ આપણી માત્ર જાણકારી માટે છે. ત્યારબાદ છે એક નોલેજ માટે છે શોક વેવ. વેન ઓબ્જેક્ટ મૂવ ઇન વેલોસિટી, જ્યારે કોઈ ગતિ સાથે કોઈ પદાર્થ જે છે એ ગતિ કરે છે ગ્રેટર ધેન ઓફ સાઉન્ડ, અવાજની કરતા પણ વધારે કોઈ ગતિ કરે છે વેલોસિટી, ઇટ રિમેન્સ જે છે એ સુપરસોનિક. વિમાન જે છે તે એનું મેઝરમેન્ટ જે છે ધ સ્પીડ ઓફ સુપરસોનિક મેઝર્ડ ઇન મેક નંબર. તો એમાં એ મેઝર કરવામાં આવે છે, માપવામાં આવે છે મેક નંબર. એનું સૂત્ર શું છે? વેલોસિટી ઓફ સોર્સ, એટલે સોર્સનો વેગ અપોન વેલોસિટી ઓફ સાઉન્ડ, ધ્વનિનો વેગ. તો આ એનો એકમ છે, એમાં એને મેજર કરવામાં આવે છે સુપરસોનિક પ્લેન જે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધ તરંગો જે છે એનું વર્ગીકરણ કરી. એક તરંગ જે છે એ શું છે, તો માધ્યમમાં વિક્ષોભની સ્થિતિ છે. તરંગ પ્રસરણ કેવી રીતે થાય છે, જુદા જુદા તરંગો જે છે એના જુદા જુદા લક્ષણોના આધારે આપણે સમજ્યા. તો દરેકે દરેક તરંગ જે છે એની વિગત એની સાથે રાખી અને જુદી જુદી રીતે વારંવાર પુનરાવર્તન કરીને સમજશો. આવતી વખતે આપણે તરંગોની જે પ્રોપર્ટી જે છે તે શીખીશું. સાથે સાથે કોઈ વિદ્યાર્થી મિત્રને હજી 14મું ચેપ્ટર બાકી હોય SHM, તો તે સારી રીતે એના વિડીયો અને એમની બધી જ થિયરી જે છે એ જોઈ લે અને એકવાર પુનરાવર્તિત પણ કરી લે. કેમ કે બંને જે છે એક પ્રકારનું કોમ્બિનેશન જ છે. આગળ હમણાં મેથેમેટિકલ ટૂલ પણ આમાં બહુ બધા આવવાના છે. તો તમે સારામાં સારી રીતે એની તૈયારી કરશો. આવતા મંગળવાર જે છે તેમાં પણ આપણે જે ચેપ્ટર 14મું જે છે તે રહેવાનું છે આખું વીક. JEE નીટમાં પણ એ રહેશે
અને રૂટીન જે વીકલી એક્ઝામ જે છે એમાં પણ તે રહેશે. તેની પણ તમે બરાબર પુનરાવર્તન કરશો અને આ ચેપ્ટરમાં સાથે પહેલેથી જ વ્યવસ્થિત રીતે સમજતા જશો.